આપનું નામ શું? મારું નામ છે ડાભિયા દિનેશભાઈ, મારું ગામ છે સતડિયા ને અમારે વડ ખાતાની જમીન આવેલી છે, બગીચો છે. તો આ અમારા ભાગીદારને માવજીભાઈના ઘરના સુમેલબેન એની ઉપર સિંહણે હુમલો કરેલ છે. આવા કિસ્સા તો અમારે અવારનવાર, આ 5મો કિસ્સો છે. તો સરકારની રજૂઆત એ જ કરવાની છે, આવી બેદરકારી હાલે નહીં, તંત્રની આંખો ઉઘડતી નથી. ને બીજા નંબરમાં વન વિભાગ તો નવો સ્ટાફ છે બધો, તો એનો એક્સપિરિયન્સ ન હોય બરાબર. બીજા નંબરમાં કે જૂનો સ્ટાફ અનુભવી તો એને બદલી થઈ ગઈ. આવા અવારનવાર ઘટના થાય તો અમારે ખેડૂત લોકોને વાડીએ જવું કે ભાગીદારો રાખવા, પરંતરી કે દિવસે ભયનો માહોલ ઊભો થઈ જાય, તમારે કામ કરાવવું કે ન કરાવવું, તો અમારે આ કન્ડિશનમાં કરવાનું શું ખેડૂત લોકોને એ કહો. અમારી કરોડો ખરબોની મિલકતમાં કોઈ કામ કરવા રાજી નથી, તો સરકારની અત્યાર સુધી કેમ આંખો ઉઘડતી નથી? અમારા તાલુકામાં 5મો કેસ છે, જે ગઈકાલ જ સત્તુરીમાં આવો ગુનો બનેલો, હુમલો કરેલો સિંહણે. શું માંગ છે તમારી? માંગ તો એ છે કે તંત્રને કંઈ, સરકારને કંઈ, કાં તમે આનો બંદોબસ્ત કરો. તમારે રાખવા જ છે પ્રાણીને તો તમારી જગ્યામાં રાખો ને, અમારી માલિકીની જગ્યામાં શું કામ આવવા દો છો? ને કાલ સવારે કાંઈ પણ તમારા જનાવરને ઈજા થાય તો તમે કેવો ઘોડો થઈ જાઓ છો? અમારા માણસોની પરવા નથી, તમારા જનાવરોની પરવા છે બરાબર. તો તમારે જનાવરોની પરવા તો તમારી હદ ઉપર રાખો ને. આ વન વિભાગનો વિસ્તાર તો નથી, તો અમારા વિસ્તારમાં આવે છે ને કાલ સવારે કાંઈ પણ માણસને બસાવવા માટે કાંઈ પણ જનાવરને નુકસાન થયું તો એની જવાબદારી કોની? કાં માલિક ઉપર આવે, કઈજા કરનાર ઉપર આવે? તો આવું બધું શું કામ ભાઈ?